स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ કોમર્સના થર્ડ યરના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 3ના પેપરની વાત કરીશું. એમાં આપણે બ્લોક નંબર 1 યુનિટ નંબર 4 મૂડી અંદાજપત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં મૂડી અંદાજપત્ર વિશે આપણે અમુક ટોપિકની ચર્ચા કરીને આવ્યા. હવે એમાં અમુક ટોપિક એટલે કયા, જેવી રીતે જોઈએ તો મૂડી રોકાણનો અર્થ શું છે, ત્યારબાદ છે કે મૂડી રોકાણના હેતુઓ શું છે, કે મૂડી રોકાણ કેમ કરવામાં આવે છે એના હેતુઓની ચર્ચા કરી. ત્યારબાદ છે મૂડી રોકાણના મહત્વની ચર્ચા કરવામાં આવી, ને ત્યારબાદ છે કે મૂડી રોકાણ પરથી મૂડી બજેટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે વિગતે આપણે વિગતવાર ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ મૂડી અંદાજપત્રના ટોપિક સાથે. તો હવે એમાં શું બાકી છે, તો મૂડી અંદાજપત્રમાં જ્યારે આપણે મૂડી બજેટની વાત કરીએ છીએ તો એ મૂડી બજેટમાં જ્યારે એ અલગ અલગ મૂલ્યાંકન કરવાનું હોય છે યોજનાઓનું, તો એમાં કઈ કઈ વિવિધ પદ્ધતિઓ આવે છે તેની ચર્ચા આજે આપણે કરવાના છે. હવે એમાં પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જે પ્રણાલીકાગત પદ્ધતિઓ હતી તેની તો આપણે ચર્ચા કરીને આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ રૂપરેખાથી. તો આજની આપણી રૂપરેખા છે પ્રસ્તાવના, એટલે કે આપણે જે થોડુંક શોર્ટમાં સમરીમાં જોઈશું કે આપણે લાસ્ટ લેક્ચરમાં શું તૈયારી કરી હતી, શું ટોપિકની ચર્ચા કરી હતી તે. અર્થ, મહત્વ, ત્યારબાદ મૂડી બજેટની પ્રક્રિયા અને મૂડી રોકાણ યોજનાનું મૂલ્યાંકન કરવાની વિવિધ રીતો. તો આજે આપણે સૌ વખત આ જોઈશું કે મૂલ્યાંકન કરવાની વિવિધ રીતો કઈ છે, તેને વિશે આજે વિગતમાં આપણે ચર્ચા કરીશું અને એક ઉદાહરણ દ્વારા સમજીશું કે આ જે બી આપણે મૂડી બજેટ તૈયાર કરીએ છીએ તો તે કેવી રીતે તૈયાર કરવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે કે સૌ પ્રથમ શું કહેવામાં આવ્યું કે મૂડી બજેટ એટલે શું. એટલે મૂડી બજેટ તો આપણે જોઈશું, પણ મૂડી રોકાણ શું છે, તે જ્યારે પણ ધંધાની પેઢી એ મૂડીનું રોકાણ કરતી હોય છે મિલકતોમાં, તો એ મૂડીનું જ્યારે રોકાણ કરે છે ત્યારે એ વિશાળ અને લાંબા સમયગાળા માટે કરે છે. અને વિશાળ અને લાંબા સમયગાળા માટે એ મૂડી રોકાણ કરે, પરંતુ એ મૂડી રોકાણને જ્યારે પણ મૂડી ખર્ચ થાય છે તેને શું કરવામાં આવે છે, સમજી વિચારીને તેનો ઉપયોગ કરવામાં આવે છે એ મૂડી રોકાણનો. તો અહીંયા એની જ વાત ચર્ચા કરવામાં આવી છે કે ઉતાવળીમાં લેવામાં આવેલો મૂડી ખર્ચ અને તે અંગેનો જે પણ નિર્ણય છે તે ધંધાને કેવું બનાવી શકે છે, નુકસાનકારક બનાવી શકે છે, સાબિત થઈ શકે છે. આથી અહીંયા શું કહેવા માંગે છે કે મૂડી ખર્ચ કરતા પહેલા તે અંગેની શું કરવી જોઈએ, વ્યવસ્થિત યોજના કરવી જોઈએ. આ જે બી મૂડી રોકાણ કરવામાં આવે તો તેની યોજનાનું કેટલા વર્ષ સુધી આપણને મૂડી વળતર મળશે તેની વગેરેની ચર્ચા કરવી જોઈએ. તો અહીંયા વ્યવસ્થિત યોજના બનાવવી પડે છે. ત્યારબાદ છે મૂડી રોકાણ અંગે જે નિર્ણય લેવામાં આવે છે તે મૂડી બજેટ પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે મૂડી બજેટ પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. કઈ મિલકત પ્રાપ્ત કરવી, એટલે કઈ મિલકત આપણે લેવાની છે પેઢી માટે, ધંધા માટે લેવાની છે, તો કઈ પ્રાપ્ત કરીને નાણાં કેવી રીતે રોકવા, એ મિલકતમાં નાણાં કેવી રીતે રોકવા અને મિલકતમાંથી મળવા પાત્ર વળતર. હવે જે મિલકત આપણે રોકાણ કર્યું છે, મિલકતોમાં રોકાણ કર્યું છે, એ મિલકત આપણે કેવી રીતે, પહેલા તો સૌપ્રથમ નાણાં કેવી રીતે રોકવા. ત્યારબાદ પછી બીજો પ્રશ્ન થાય છે કે એ જ્યારે આપણે મિલકતોમાં રોકાણ કર્યું છે તો આપણને એ મળવા પાત્ર વળતર કેટલું છે એ મિલકતોમાં, તો તેની ચર્ચા કરવાની. તો એ બધી શું છે, વ્યવસ્થિત યોજના બનાવવામાં આવે છે. તો નક્કી એવી રીતે વ્યવસ્થિત યોજના બનાવવામાં, જેને આપણે શું કહીએ છીએ, મૂડી બજેટિંગ કહીએ છીએ. તો કે જે બી આપણે મિલકતોમાં રોકાણ કરતા હોય, જે કોઈ બી કંપની છે કે ધંધાની પેઢી છે તે મિલકતોમાં રોકાણ કરતી હોય છે, ત્યારે એ રોકાણ કરવા માટે તેને કઈ મિલકત જોઈશે અને કઈ મિલકત ઉપયોગકારક રહેશે, વળતર આપશે વધારે, તેની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. તો આમ તેને મૂડી બજેટિંગ કહીશું. અને રોકાણ અંગે મૂડી બજેટ એ રોકાણ અંગે નિર્ણય લેવાની પદ્ધતિસરની, વ્યવસ્થિત ને આયોજનબદ્ધ પદ્ધતિ છે. ત્યારબાદ એ ભવિષ્યના, હવે એનું શું છે કે મૂડી બજેટને એક સિમ્પલ ડેફિનેશનમાં જોઈએ તો ભવિષ્યના મૂડી ખર્ચ અંગે વળતર અને સલામતી માટે
ભવિષ્યના મૂડી ખર્ચ, જે બી ભવિષ્યમાં મૂડી ખર્ચ થવાનો છે તેના અંગે એટલે ખર્ચ અંગે વળતર આપણને કેટલું મળશે, અને સલામતી માટે આયોજનપૂર્વકની વિચારણી એટલે મૂડી બજેટ, કે જે બી પેઢીએ મિલકતોમાં રોકાણ કર્યું છે તે એ ભવિષ્ય માટેનું છે, લાંબા સમયગાળા માટેનું છે, તો એનામાંથી આપણને વળતર કેટલું સુધી મળશે અને કેટલા વર્ષો સુધી મળશે તેની અહીંયા આપણે વાત કરીએ છીએ મૂડી બજેટ દ્વારા. તે આપણે લાસ્ટ લેક્ચરમાં બધું ચર્ચા કરીને આવ્યા, ફરીથી એક વખત રિકોલ કરીએ છીએ આપણે. તો મૂડી બજેટનો અર્થ અહીંયા લોરેન્સ અને ગિટમતના અનુસાર જોઈએ તો મૂડી બજેટ એ મૂડી ખર્ચના વિકલ્પો ઉદ્ભવવાની, મૂલ્યાંકન કરવાની અને પસંદગી કરવાની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. વિકલ્પો ઉદ્ભવવાની, હવે વિકલ્પો ઉદ્ભવવાની તો મિલકતો છે. હવે આપણે અમુક 4 ઓપ્શન હોય આપણી પાસે એ મિલકતોને પરચેસ કરવા, તો આ કઈ મિલકત છે તે આપણને વધારે ફાયદાકારક રહેશે તે એ વિકલ્પો ઉદ્ભવવાની મૂલ્યાંકન કરવું અને તેની પસંદગી કરવું કે આપણને આમાંથી આ મિલકતમાંથી સૌથી વધારે વળતર મળશે, તેની પસંદગી કરવાની સાથે સંબંધ ધરાવે છે. તો તેનું નામ છે મૂડી બજેટ. તો આ હતો એનો મૂડી બજેટનો અર્થ. હવે વાત કરીએ કે મૂડી બજેટની પ્રક્રિયા. આ બી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈને આવ્યા કે મૂડી બજેટની પ્રક્રિયા. તો એ પ્રક્રિયાની અંદર કયા કયા સ્ટેપ આવે, તો એ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ પ્રોજેક્ટનો ઉદ્ભવ. હવે પ્રોજેક્ટનો જે બી ઉદ્ભવ છે તો કે એક મિલકત ખરીદવાની છે, તો આપણને પેઢીને ધંધા માટે મિલકત ખરીદવાની છે, તો એ સૌપ્રથમ આપણને એક વિચાર આવે. એ વિચારથી તેનો પ્રોજેક્ટનો ઉદ્ભવ થાય કે આ કઈ મિલકત આપણે ખરીદવી છે, કઈ મિલકત આપણને વધારે ફાયદો આપશે, કઈ મિલકતથી આપણને નુકસાન થશે, તો તેની વિચાર કરવામાં આવે છે અને પ્રોજેક્ટનો ઉદ્ભવ થાય છે. ત્યારબાદ છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન. તો પ્રોજેક્ટનું મૂલ્યાંકન થાય એટલે કે કેવી રીતે કે કઈ મિલકત આપણને કેટલા વર્ષ સુધી કેટલો નફો આપશે, વળતર આપશે તેની વાત કરવામાં આવે. પછી છે તેને પછી આપણે જે બી વિચાર કર્યો છે કે હા આપણને આ મિલકતમાંથી વધારે વળતર મળશે, તો ત્યારબાદ તેની શું કરવામાં આવે છે, પસંદગી કરવામાં આવે છે અને પછી ત્યારબાદ છે એ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવે છે. તો આ 4 છે એ મૂડી બજેટની પ્રક્રિયા છે. ત્યારબાદ છે મૂડી રોકાણ યોજનાનું મૂલ્યાંકન કરવાની વિવિધ રીતો. હવે વિવિધ રીતોમાં શું છે, પહેલી છે પ્રણાલિકાગત પદ્ધતિ અને બીજી છે વટાવેલ રોકડ પ્રવાહ આધારિત પદ્ધતિ. પ્રણાલિકાગત પદ્ધતિ અનુસાર આપણે લાસ્ટ લેક્ચરમાં પરત આપ સમય અને હિસાબી વળતરનો દર તેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીને આવ્યા અને તેના ઉદાહરણ પણ જોઈને આવ્યા. હવે આપણે આજના લેક્ચરમાં આપણે વટાવેલ રોકડ પ્રવાહ આધારિત પદ્ધતિની ચર્ચા કરીશું. તેની અંદર કઈ પદ્ધતિ આવે છે, તો ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિ, નફાકારકતા આંક, આંતરિક વળતર દર, ચોખ્ખા વર્તમાન મૂલ્યનો આંક અને વટાવેલ પરત આપ સમય. તો આ પદ્ધતિઓ છે તે વટાવેલ રોકડ પ્રવાહ આધારિત પદ્ધતિઓ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિ અને નફાકારકતા આંક વિશેને સમજીશું કે શું છે. ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિમાં શું હોય છે કે જ્યારે એ રોકડનું જે બી રોકાણનું મૂલ્ય છે તે રોકાણનું મૂલ્યને એ શું કરવામાં આવે છે, રોકાણ જે મૂલ્ય છે તેને એની અંદર આપણે રોકાણ કરવામાં આવે છે મિલકતોમાં. તો એ મિલકતોમાં જે રોકાણ કરવામાં આવ્યું છે એ રોકાણને આધારે આપણે રોકડ પ્રવાહ વર્તમાન મૂલ્ય કેટલું છે તેને અહીંયા આપણે જોવામાં આવે છે. તો આ ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિને આધારે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિ કેવી રીતે અપ્લાય કરવામાં આવે છે અને કેવી રીતે તેને શોધવામાં આવે છે. તો અહીંયા એક ઉદાહરણ છે કે રીમુ લિમિટેડ એક યંત્ર ₹4,40,000 ખરીદવાનું નક્કી કરે છે. આ યંત્રનું અંદાજિત આયુષ્ય 10 વર્ષનું છે. શું છે આ યંત્રનું અંદાજિત આયુષ્ય કેટલું છે, 10 વર્ષનું છે. એટલે 10 વર્ષ સુધી આપણને તે વળતર આપે છે. તેની અંદાજિત ભંગાર કિંમત 40,000 ઉપજવાની છે. તેની અંદાજિત ભંગાર કિંમત એટલે ઘસારો સમજી લઈએ એ ઉપજવાની ધારણા છે. યંત્ર પર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. જો કરવેરાનો દર 50% હોય તો નીચેની પદ્ધતિએ યંત્રનું મૂલ્યાંકન કરો. કયું છે, તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતા આંક. તો આ બે પદ્ધતિને આધારે આપણે આજે શોધીશું કે આ પદ્ધતિ યંત્રનું મૂલ્યાંકન શું છે તે. હવે 10 વર્ષના ઘસારા બાદનો અહીંયા શું લખ્યું છે કે ઘસારા બાદનો નફો અને ₹1 નું 12% વટાવ પરિબળે. તો આ વટાવ અવયવ આપણને અહીંયા આપી દીધા છે.
કયા રૂપિયા 1નું 12% વટાવે. હવે ઘસારા બાદનો નફો આપણને અહીંયા આપેલો છે. તો વર્ષ 1માં 1,60,000, વર્ષ 2માં 1 લાખ, ત્રીજા વર્ષમાં 1,60,000 આપણને નફો થાય છે, ચોથા વર્ષમાં 1,60,000 થાય છે, પાંચમા વર્ષમાં 1,40,000, ત્યારબાદ 1,20,000, સાતમા વર્ષમાં 1 લાખ, આઠમા વર્ષમાં આપણને 80,000 અને નવમા વર્ષમાં 60,000 અને 10મા વર્ષમાં આપણને 40,000 જેટલો નફો થાય છે. તો હવે આપણે સૌપ્રથમ શું શોધવાનું છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધીશું. તો એની પહેલા આપણને શું શોધવું પડશે? તો ઘસારો શોધવો પડશે કે ઘસારો શું છે? તો ભંગાર કિંમત આપણી 40,000 છે. તો એના પ્રમાણે આપણે અહીંયા ઘસારો શોધીશું. તો વાર્ષિક ઘસારો આપણને કેટલો? તો એનો વાર્ષિક ઘસારોનો સૂત્ર અહીંયા શું છે? મૂળ કિંમત કેટલી છે? અહીંયા આપણને દાખલામાં આપેલી છે મૂળ કિંમત. એક યંત્ર 4,40,000 ખરીદવાનું નક્કી કરે છે, તો તેની એ મૂળ કિંમત થઈ. હવે અહીંયા મૂળ કિંમત 4,40,000 માઇનસ શું કરવાનું છે? મૂળ કિંમતમાંથી ભંગાર કિંમત. તો કેટલી આપેલી હતી આપણને? 40,000. તો આ ભંગાર કિંમત આપણે અહીંયા લખીશું 40,000. આપણને અંદાજિત આયુષ્ય કેટલું આપેલું છે? તો આપણને અંદાજિત આયુષ્ય 10 વર્ષનું આપેલું છે. તો આપણે અહીંયા 10 વર્ષ લખીશું અને આ આપણે એનો માઇનસ કરતા અને ભાગાકાર કરતા આપણને કેટલો મળશે? અહીંયા 40,000. તો આ આપણે શું મળી ગયો? વાર્ષિક ઘસારો. 40,000 વાર્ષિક ઘસારો મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ટેબલ બનાવવાનું છે અને એ ટેબલની અંદર સૌપ્રથમ આપણે વર્ષ 1 થી 10 આપણને આપેલા છે તે લખવાના. ત્યારબાદ આપણને આગળ દાખલામાં ઘસારા બાદનો નફો આપેલો છે, તો ઘસારા બાદનો નફો આપણને અહીંયા લખી દેવાનો. હવે ત્યારબાદ આપણને દાખલામાં 50% કરવેરા કીધું છે, તો આપણને અહીંયા શું કરવાનું છે? કરવેરા બાદનો નફો છે. આપણને હંમેશા જ્યારે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધતા હોઈએ તો આપણે ઘસારા બાદનો અને કરવેરા બાદનો નફો જોઈતો હોય છે. તો ઘસારા બાદનો નફો આપણને આપેલો છે. ત્યારબાદ છે કરવેરા બાદનો નફો. તો આપણે કરવેરા કરીશું 50, 1,60,000 ના 50% કરીશું તો કરવેરાનો 80,000 આવ્યા. આ 80,000 માંથી આપણે કર બાદનો નફો મળ્યો આપણને કેટલા? 80,000. 1,60,000 ના કેટલા કર્યા? 50%. આ 50% કર્યા તો આપણને મળ્યા 80,000. કેટલા? આપણને કરવેરાના 50% આપેલા હતા. એટલે આ 80,000 ને 1,60,000 માંથી 80,000 બાદ કર્યા તો કેટલા મળ્યા આપણને? 80,000. હવે અહીંયા આપણને લખવાનું છે રોકડ પ્રવાહ. શું લખવાનું છે આપણને? રોકડ પ્રવાહ. તો ઘસારા સહિત આપણે જ્યારે પણ રોકડ પ્રવાહ લઈએ તો ઘસારા સહિતનું લેવાનું હોય છે. તો આપણે રોકડ પ્રવાહ ઘસારા સહિત લઈશું. હવે આપણે ઘસારો ક્યાંથી લાવીશું? તો આપણે આગળ શોધેલો છે વાર્ષિક ઘસારો. કેટલો શોધેલો છે? 40,000. તો આ 40,000 આપણે અહીંયા 1,80,000 અને પ્લસ 40,000 કરીશું તો આપણે કેટલા થઈ ગયા? અહીંયા 1,20,000. આ 1,20,000 થઈ ગયા. હવે આપણને અહીંયા લખવા બીજું ટેબલ છે વટાવ પરિબળ. હવે વટાવ પરિબળ ક્યાં આપેલું છે આપણને? એ પણ દાખલામાં આપેલું છે. તો આ વટાવ પરિબળ બધા આપેલા છે આપણને. તો આ પણ વટાવ પરિબળ આપણે લખી દઈશું. તો આપણને 0.893 આપેલું છે. તો આ 0.893 ને 1,20,000 ગુણ્યા 0.893 લઈશું તો આપણને કેટલું મળશે? અહીંયા વર્તમાન મૂલ્ય 1,07,160. તો આવી રીતે તમારે શું શોધવાનું છે? વર્તમાન મૂલ્ય. કેવી રીતે? જો આપણને નફો આપેલો હોય તો એ નફા પરથી આપણે ઘસારા બાદનો નફો આપેલો હોય તો એમાંથી કરવેરા આપણે બાદ કરવા પડશે અને કરવેરા બાદ કરીને જે કર બાદનો નફો મળે એમાં આપણે શું કરવાનું છે? રોકડ પ્રવાહ લેતા વખતે ઘસારો પ્લસ કરવાનો છે. તો આ ઘસારો પ્લસ કરીને આપણને જે પણ વટાવ પરિબળ આપેલું છે તે એ વટાવ પરિબળને ગુણ્યા કરીને આપણને જે વર્તમાન મૂલ્ય મળે છે તે અહીંયા લખવાનું. તો આવી રીતે તમારે બધા વર્ષ માટે એવી રીતે ગણતરી કરવાની. હવે બધા વર્ષ માટે તમે જે પણ ગણતરી કરી તો આપણને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય કેટલું મળ્યું? તો આ બધાનો સરવાળો તમારે અહીંયા કરવાનો. જે બી સરવાળો કરો તો તમારો અહીંયા સરવાળો શું આવશે? 5,84,190. તમારો 5,84,190 શું મળ્યું? તો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. અહીંયા આપણને ચોખ્ખા વર્તમાનમાં શું શોધવાનું છે? ચોખ્ખા વર્તમાન મૂલ્યનું કે આપણે જે રોકાણ કર્યું છે તે એ રોકાણમાં જે આપણને દર વર્ષે જે આપણને વળતર મળે છે તે એ વર્ષને આપણું વર્તમાન મૂલ્ય કેટલું છે?
તો આપણે 1,60,000 જ આપણને નફો મળ્યો છે, એટલે કે જે રોકડ પ્રવાહ છે 1,20,000 આપણને જે વળતર મળ્યો છે, તો તેનું વર્તમાન મૂલ્ય કેટલું હતું? 1,07,160. તો આવી રીતે આ શું છે આપણે બધાનું જોઈશું. 10 વર્ષમાં આપણને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય કેટલું મળ્યું, તો એ આપણે કેટલું લખીશું? 5,84,190. હવે અહીંયા શું છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું સૂત્ર રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. રોકાણનું મૂલ્ય કેટલું? તો આગળ આપણને જે યંત્ર ખરીદ્યું એની ખરીદ કિંમત કેટલી હતી? 4,40,000. આ 4,40,000 ને આપણે આ રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્યમાંથી બાદ કરવાના છે. તો સૌપ્રથમ લખીશું 5,84,190 એટલે શું છે? વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. તો કેટલું છે? 4,40,000. તો આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું મળ્યું? 1,44,190. જો પણ કંપની છે એ કેવી રીતે ડિસાઇડ કરતી હોય છે કે આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવો છે કે રિજેક્ટ કરવો છે, તો અહીંયા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય જો પ્લસ આવે, ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્લસ આવે તો તમે આ જે બી પ્રોજેક્ટ છે તે એક્સેપ્ટ કરવામાં આવે છે, અને જો જે બી ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે તે નેગેટિવમાં આવે છે તો તેને શું કરવામાં આવે છે? રિજેક્ટ કરવામાં. કે એનો મતલબ શું છે કે રોકડ પ્રવાહ વર્તમાન મૂલ્ય જો વધારે હશે તો તેને એક્સેપ્ટ કરવું, અને જો રોકાણનું મૂલ્ય વધારે હશે તો તેને રિજેક્ટ કરવું. તો અહીંયા શું કહેવા માંગે છે? આપણે સિમ્પલ ડેફિનેશનમાં જોઈએ તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય ક્યારે એક્સેપ્ટ કરવામાં આવે, એનું પ્રોજેક્ટ ક્યારે એક્સેપ્ટ કરવામાં આવે કે જ્યારે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એ રોકાણ મૂલ્ય કરતા કેવું હોય? વધારે હોય, ત્યારે એ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવો, અને જ્યારે રોકાણ મૂલ્ય એ રોકડ પ્રવાહ વર્તમાન મૂલ્ય કરતા વધારે હોય તો તેને રિજેક્ટ કરવો. તો આ હતું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. હવે એની સાથે સાથે આપણે નફાકારકતા આંક જોઈએ. તો નફાકારકતા આંક કેવી રીતે શોધવું? એ ચોખ્ખા વર્તમાન પ્રવાહ મૂલ્ય જેવું જ છે. તો અહીંયા પણ રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય અને રોકાણ મૂલ્ય. તો રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આપણે શોધી લીધું. તો કેટલું હતું? 5,84,190 અને 4,40,000 એ રોકાણનું મૂલ્ય. તો આ નફાકારકતા આંક એક આપણને કેટલું મળ્યું? 1.33 નફાકારકતા આંક. હવે અહીંયા પણ આપણે કેવી રીતે ડિસાઇડ કરીશું કે પ્રોજેક્ટ આપણે એક્સેપ્ટ કરવો છે કે રિજેક્ટ કરવો છે? તો અહીંયા આપણે નફાકારકતા આંકમાં જો નફાકારકતા આંક 1 થી વધુ હોય તો એ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવામાં આવે છે, અને જો નફાકારકતા આંક 1 થી ઓછો હશે તો તેને રિજેક્ટ કરવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતા આંક એના ફાયદા શું છે અને તેનો ગેરફાયદા શું છે? કે જ્યારે ચોખ્ખા વર્તમાન મૂલ્ય ને શું છે કે એ પ્રણાલિકાગત પહેલા આપણે ફાયદા લઈએ તો એની ફાયદાની વાત કરીએ તો એમાં નાણાંનો સમય મૂલ્યને નિર્ધારિત કરવામાં આવે છે. તો એ ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં પણ અને નફાકારકતા આંક છે તેની અંદર શું હોય છે કે એ નાણાંને સમય મૂલ્યને ધ્યાનમાં લઈને એ ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ છે તેને દર વર્ષે જે આયુષ્ય તેનું વર્તમાન મૂલ્ય શોધવામાં આવે છે. તે એક એનો ફાયદો થયો છે. હવે એના ગેરફાયદામાં જોઈએ તો એ પ્રણાલિકાગત પદ્ધતિથી આ જે પદ્ધતિથી શોધવામાં આવે છે તે થોડીક મુશ્કેલ રહે છે. તેના કારણે એમાં વટાવ પરિબળ શોધવાનું પણ ઘણી વખતે મુશ્કેલ રહે છે. આમ તેના એ ગેરફાયદા ગણવામાં આવે છે. કોના? તો ચોખ્ખા વર્તમાન મૂલ્યના અને નફાકારકતા આંકના. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મૂડી બજેટની પદ્ધતિઓ હતી એ પદ્ધતિઓમાં આપણે કઈ ચોખ્ખા વર્તમાન મૂલ્ય પદ્ધતિ અને નફાકારકતા આંક વિશેની ફાયદા અને ગેરફાયદા જોયા, અને તેને એક ઉદાહરણ દ્વારા આપણે સમજણ. હવે આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે. થેન્ક યુ.